આજે તો હું ઇમોશનલ થઈ ગયો. મૌનના બે અર્થ છે. કદાચ વ્યક્તિ કંઈ જાણતો નથી ને કદાચ વ્યક્તિ ઘણું બધું જાણતો હોય છે. અને અમારી ઘરે આવી ગયા છે ગેસ્ટ. હા ગાઈઝ, વેલકમ બેક ટુ જીક્સ સોસાણી વ્લોગ્સ. સવારમાં મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. વોકિંગ કરવા જઈએ છે. અંધારું વધારે પડતું છે. મોસમ થોડોક સારો છે. ઠંડીની વાઇબ્સ પણ મસ્ત છે. મોજ પડી ગઈ ચાલવાની. મસ્ત અત્યારે સવારનો નાસ્તો કરવાનો છે. તળેરી રોટલી અને ફાફડી અને ચા દૂધ તો આપણે છે જ. તો આજે શનિવારે તો દાદાને હાર પહેરાવ્યો, આરતી કરી, શ્રીફળ વધેરો અને હનુમાન ચાલીસાનો પાઠ કર્યો અને પછી બપોરે જમવાયો. વાતાવરણ જો બહુ જ ખરાબ હતું. ભોજન લીધું ને આયન્સભાઈ મસ્તી કરતા હતા, અલગ અલગ નખરા કરતા હતા. મજા આવી ગઈ. મારે જવાનો ટાઈમ થાય ને આયન્સને ખબર પડી જાય એટલે ત્યાં ઉભો રહી. હવે એની માં આવશે ને રડશે ને બહુ બધા નાટક થશે. સાંજનું વર્ક ડન કરીને ઓફિસ થી જઈએ છીએ ઘરે. ઘરે પહોંચીને મેડમની સાથે બેઠા હતા અને અમે એક મહેમાનની વેઇટ કરતા હતા અને હું પછી મારા કામમાં લાગી ગયો હતો. આજે તો પાણીપુરીનો પ્રોગ્રામ, કાંદા કટિંગ કરે ને એટલે ઇમોશનલ હતો. ઇમોશનલના બહુ બધા રસ્તા છે. ફાઇનલી વેટ ઇઝ ઓવર. મહેમાન આવી ગયા છે. આયન્સ અને શિવાના મામા અને મમ્મી આવી ગયા છે. તો પેલા આવતા વેત પાણીપુરી લપેટી ભાઈ, મજા પડી ગઈ. જોરદાર મસ્ત પાણીપુરી બનાવી હતી. પછી એમને લોકોને લઈને ગયો ગાર્ડનમાં. આયન્સને તક્ષવીને શિવાંશને લઈને ગયા હતા. બહુ મજા આવી અને સાંજે ઘરે આવીને મસ્તી કરી ભાઈ બચ્ચા લોકોએ. શિવાંશને તમને બે દી ફૂલ મજા છે ભાઈ, જોરદાર મોજ કરી. ચલો વિડીયો એન્ડ કરી દે. લાઈક, ફોલો, શેર કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતા.